તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપણે તૈયાર થઈ ગયા દિહાળી આગળ, દિહાળીમાં જવા માટે. My fastag watch, guys, is jacket. એ બીજા કોકે આપી ભાઈ, એની નથી. તો આપણે તૈયાર થઈ ગયા. Gift મળી જવાય. તૈયાર તો બોલવા તો દે પણ. બોલો સુબા કેસરી. તું જ બોલ યાર. બોલો સુબા કેસરી. Gifted fastag. હા પોતે રાખી. જો આપણે તૈયાર થઈ ગયા તો આપણે જઈએ હવે. અને આજે આપણે વહેલા જઈએ કેમ કે આજે હે ને રસિકભાઈ દુકાને માલ લાવવાનું હોય ને, તો આને કઢાવવાનું હોય ભેગું. તો મેં કીધું હાલો હું આવું હવે. હું એકલો પછી પાછો આવું હવે, અડધી કલાક ખાટું એના કરતાં હાલો ઉઠી જાય વહેલા. કેટલા વાગ્યા? 8:30 વાગ્યામાં આજે આપણે નીકળી છીએ. 8:30 વાગ્યામાં આપણે નીકળીએ ભાઈ. બાકી આપણે હુતા હોય. આપણે હજી સૂતા હોય. હાલ મમ્મી, જય માતાજી. હાલો હવે જઈએ આપણે. એને હું 9 વાગવામાં 5 મિનિટની વાર હોય ને ત્યાં ભોગવાની વાત થઈ હતી. પેલા વાગી ગયા 9:52. હરખું આમાં તો બતાવ. 9:52 જ થઈ ગયા હજી. અમે પૂછી ગયા પણ રસિકભાઈ હજી નથી હોય ત્યાં. એના હાટું થઈને અમે વહેલા આવ્યા હતા ઘરે. અને એ જો તો આ બધું આપણા મજૂર લોકોએ ઉતાર્યું હે. મજૂર તમને બતાવી દો. આવી રહ્યો પેલો મજૂર અને બીજો મજૂર કંઈક લેવા ગયો છે. આ બધું એ ઉતાર્યું. હું ગયો તો બારે એટલે વિડીયો નો ઉતારી શક્યો. ફૂલ કામમાં આજે. હા ભાઈ, જિંદગીમાં એટલું કામ નહીં કર્યું ને એટલું આજે કર્યું. પાછું એમને ન્યૂ એડિટ કર્યા હે બાસ્કેટ. હવે એ વિચાર આવે કે બપોરે જમવા ક્યાં બેસી, એમ વિચાર આવે. ટેબલ ઉપર બેસી જવું હોય જમવા, પણ ત્યાં તો બેસી ના આવે. જગ્યા છે નહીં, હવે ક્યાં બેસી વિચારી. તમારે કઈ કેવું છે રસિકો? જરાય નહીં નથી. એ તો મને દેખાય છે. હવે આપણે આવી ગયા જી વેગન નો આટો મારવા. અને આવડતી નથી જોઈ પાછળ લે. લ્યો બંધ થઈ ગઈ ગાડી. હાલો છોકરાઓ, ચેલો બેહી ગયો હે પાછો. ચેલા અને ગુરુએ બે કાળું પહેર્યું હે આજે. અને મેં ધોળું. વાઇપર તો એ રીતે માર્યું ને જાણે BMW નું મારતો હોય ને વાઇપર એવી રીતે. ભાઈ ધૂળ તો નીકળી જાય. ઓ નીકળી જાય. આટલી વારમાં તો મેં કાઢી લીધી હોય. હકાવ, હું તો હકાવું જ છું. અને તમે જોઈ શકો છો જયરાજસિંહ એક હાથે હલાવે છે. હવે પેલા બે હાથે હલાવતા હતા, હવે એક હાથે હલાવતા થઈ ગયા છે. તો પાછા આપણે આવી ગયા મંજિલ પે. કેમ તમે પાછી કાઢી? ભાઈ કેવડું હે આનું સ્ટેરિંગ. હવે આપણે લઈ છીએ રિવેશ. અને રિવેશ લઈ લીધી છે સક્સેસફુલી. હવે આ ભાઈ બેસે અને આ ભાઈ શિફ્ટ થશે. કઈ સાંભળવું નહીં, ફરીથી બોલતો જઈને. તો બંધ કરે. રસિકભાઈ હવે ગાડીઓ હલાવે છે. જયરાજભાઈ બાજુમાં બેઠા છે. આરામથી આપણા ચોરંદીને પાર કરી લીધી છે.
તો બસ આવી જ રીતે હારે રહેજો તમે પણ, કેમ કે અત્યારે અમારી ચુનૌતીઓ હાલે છે. લગે માફિયા. હું ને બાડુભાઈ નીકળી ગઈ તળાવની પારે, તો હાલો આપણે તળાવની પારે જઈએ. ધુડુરુક ધુડુરુક ધુડુરુક. હવે આપણે આવી ગયા છીએ તળાવની પારે. આલ્યો વાવ, પૈસા આવી દઈ દે હે મારા પાકીટમાંથી. તેણે હું ખાતા નથી પાન મસાલા. તુરુક તુરુક તુરુક. તેણે હું ખાલી આજે શું કરવા ભાઈ? ફોટા પાડવા. અને આજે બહુ શાંતિ છે, પણ અમે જ્યાં ઊભા રહીને ત્યાં પબ્લિક આવી જાય છે, એટલે હું મારા એસ્થેટિક પોઝ નથી દે શકતો. મસ્ત જોક મારા. આનામાંથી ચડવું મજા આવશે. અહીંયા રહી જાય તું દિહાડી. 300 રૂપિયા રોજ દે તો રહી જાવ. તો હું ન રહી જાઉં. તો ફોટા આપણે અહીંયા પડી ગયા હે, કેક મજા આવી બહુ. બાકી આજે મસ્તીનું હે, વાદળા વાદળા. જો શાંતિવાળો માહોલ હે. આગળ થોડાક વધારે જ પબ્લિક છે, એટલે વ્લોગ અમે શૂટ ના કર્યો. કંઈક પિકનિક આવી છે સ્કૂલ બુલમાંથી. આપણે સ્કૂલમાં પિકનિક ગયા હતા, તળાવ નતા લઈ ગયા. ફોટા બોટા પડી ગયા. આ વખતે તો ફૂલ રોલા સોલા કરતા કરતા ફોટા પાડ્યા. ઘડીક બૂટ સાફ કરતા હોય, ઘડીક પેન્ટ સાફ કરતા હોય. આવા બેગી પેન્ટમાં એવા જ ફોટા હાલે ભાઈ. હાલો આપણે આપણી મંજિલ ઉપર પોગી ગઈ. ડૂમ ડૂમ ટેણે હું ફૂલ એસ્થેટિક ફોટા પાડ્યા આજે. ફૂલ આજે કઈ વ્યૂ હતું ભાઈ લખોડા લેકે. તમે હર વખતે બધું મિસ કરો ભાઈ. કામ ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ. ઓ માય ગોડ ભાઈ. સારું હાલો ભાડા ભાઈ. દ્વારકાધીશ. હાલ એક સેકન્ડ. જય દ્વારકાધીશ. હાલો આવજો. હાલો ભાગો આવજો. જા મુસ્તુ બ્રો. મુસ્તુ બ્રો. ઝૂમ કરીને કરીશું બેન. આમ બધા ને ફની લાગો તમે બધા, એટલે હા આવી મુસ્તુ બ્રો દુકાન ખોલવા આવી ગયા. બહુ વજન છે એમ. મધુ આવી ગઈ આપણી. સોરી ઓલું જેન્ડર ચેન્જ કરી નાખ્યું. મધુ આવી ગયો હોય આપણો. અને આજે મોસમ સારું હોય. ક્યાં લગતા थे दीवा की बाका दी बोलते वरी. ના ના, એ તો એ એક જ વાર હોય ભાઈ. તો હવે મધુ હે ને એની ફેરારી કાઢીને જાહે. ફેરારી લ્યો તો મધુ. ઓલા ભાઈ પાછળથી દાંત કાઢતા ગયા. Stalking on the wall. Hey. રિક્ષા હે પેલા ન્યા જો. આજે મેં પોસ્ટ મૂકી છે, એમાં નીચે કેપ્શનમાં શાયરી લખી છે અને ફૂલ આસ્થાટિક ફોટા પાડ્યા. રોજ રોજ એમને કામ આવી જાય. બપોરે કાલે હું પાડતા હોય ને આજે હું પાડતા હોય. એ બોલો નજરથી જોજો ભાઈ. અલગ નજરથી જોવો ભાઈ તમે. रहमान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है. તો આપણી દુકાને ભાઈ પાણીનો ઢેરબો વેચવા આવ્યા છે. ખાલી જોવો તમે. 50 રૂપિયામાં ખાલી કિંગફિશર ઓરિજિનલ લાગે તો જા, બાકી બાવળિયામાં ઘા. આ સેકન્ડ એસ્થેટિક બોય. તો મારા કમ્પેરિઝનમાં તું ઝીરો બ્રો. હા બસ ચડાઈ દીધો. હજી એક બાકી છે લેવાનું. આમ ફરો તો હવે કઈક બોલો. એક બાકી છે લેવાનું. તેણે આવું આનું ખાલી ને ટી શર્ટ જોવો તમે. તું બંધ એમ જો ભાગશો હમણાં. ઓ હે મોટું હંટાયડું. એસ્થેટિક પોઝ દેતો એલા. સહી હે. એસ્થેટિક મેરા દી ક્લાસિક માં બેટા કેમ આમ કરો છો તમે. એ ધીસ ઇઝ ધી એન્ડ. તો આપણે રસિકોની દુકાને આવી ગયા. ઈ જય દ્વારકાધીશ. તો એ હવે પગે લાગશે, પછી દુકાન બંધ કરશે, પછી આપણે જઈશું આપણા નવા શોરૂમે અને ત્યાં જઈને વિડીયો ઉતારશી. ચાલો જાય. તરરરર તરરરર તરરરર
તારા રારી પિઝા અને જીયા બે ઊભી છે. તારા રારી પિઝા આયા ફ્રી ये मैकडॉनल्ड्स માંથી પિઝા એ લોગા હાલો બંધ લાગે છે. બંધ થઈ જવાનું. રસિકભાઈ પગે લાગતા થઈ જવાનું. આમ જુઓ ખાલી આજે લોકેશન ચેન્જ થઈ ગયું ને તો આટલી બધી લાઈટ આપણે રાખી દીધી છે. બાડો આગળથી હળી જ કરતો હોય હંમેશા. અને આપણી ગેંગ આવી ગઈ છે. બની ગયો તું બારે ઉતરી જા, બાકી આ ગાડી સીધી એને માં જાય. હાલા જલ્દી જલ્દી હાલો, ફોન લઈ લ્યો પોતપોતાના, જલ્દી હાલો. તો ભાઈ વિડીયો બની ગયો હે. આ ગાડી હું લઈ જાઉં પાર્ક કરવા, કારણ કે ત્યાં હે ને હમણાં તમને બતાવવા આવ્યા ખટારા ને એવું આવ્યું હતું ને, એટલે હું ત્યાં બને એમ હતું ને, અમને ડિસ્ટર્બન્સ થાત એકચ્યુઅલી, તમે સમજો છો ને ગાઈસ. ઓ ભાઈ ડિસ્ટર્બન્સ તો પાછું બોલતો ઉતરા જાગી ગયા વિચાર. આઈડિયા જો વેગન આનો ઈ આપણી જી વેગન. અવાજ આવે તો જા જો હમણાં આ બધા વાહન નો થયા હે હે નો છે તો માથે ચડાવી દેવે ને તો દડ થઈ જતો એવું ના કરે એમ. આપણે ટેણે પ્રેમી છીએ ઓલા. કયા કયા પ્રેમી ભાઈ એટલા વાર તો ભલે મેં કીધું આ કયો પ્રેમી થઈ ગયો ભાઈ. આ જો આડો ખટારો મૂકી દીધો છે. આડો ખટારો મૂકી દીધો ને એવું બધું કર્યું એટલે મેં કીધું હવે ને અહીંયા રહેવા દઈએ. જો બાકી પાર્કિંગ પરફેક્ટ હો. એટલે ડાયરેક્ટ ઓલી અહીંયા આવીને એને સીધી ફટ કરી ઝાપટ જ દઈ દે તને. પછી આપણે હે ને તું આમ કરતો રહે, પછી તું એમ કહેજે ભાઈ દિયા સામે એવું કાંઈ બોલતો નહીં હો, દિયા સામે તો એમ જ કહેજે આ કર નાખ્યું ઓલું કરી નાખ્યું. પછી એમ કે તારા ભાઈઓ હી યાર, પછી શું વાંધો હે? સ્ક્રિપ્ટ સમજાવે છે આજે દેવેન્દ્રસિંહ ઉર્ફ આપણો જાડુ. હાલો આવી ગયા ઓ ભાઈ આ ડસ્ટબિન કેવું એસ્થેટિક લાગે છે ભાઈ. જો તમે માલિક જતા ને અમે ત્રણેય જણા હે ને આમ કાયદેસર હે ને આમ મસ્તી કરીને આમ આમ કરતા હોય. પાસે આવીને ઉભા રહી કારણ કે શું હોય ભાઈ એને આને ઝાપટ મારવાની છે તમારે. સાચું કા ભલે વાગી જાય, આ કાંઈ વાંધો નહીં, હાલશે. થોડુંક આમ લાગે માર્યું ને એવું લાગતું, પછી તમે ઝાપટ મારીને પાછળ જઈને ભલે દાંત કાઢવા, કેમેરામાં પાછળ નહીં દેખાય, યાદ રાખ. વિડીયો બનાવી લીધો હે. રસિકભાઈ ને મેં એક ઝાપટ મારી લીધી અને અસ્મિતાએ 2 ઝાપટ મારી લીધી છે. બાજુ એક મિનિટ ઝાપટ મારીને એમ કહે છે કે કેમ ઝાપટ મારી. તો હવે આપણે જઈએ ઘર ભેગા. ના ઘરે નહીં, એટલે આ બધા ઘરે જાય. મારે આંગળી બતાવવા જવાનું હોય પાછું ડોક્ટરને, તો કોઈ ના આજે નાખે તો સારું. આંગળી કપાવી નાખ, દુખવાનું જ બંધ થઈ જાય ભાઈ. હાલો હાલો બંધ કરો હાલો. આપણે ડોક્ટર પાસે જવાનું. અરે આને ભાઈ પેટ્રોલ પુરાવાઈ જવાનું. હાલો ચાલો હાલો 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 પેટ્રોલ ભરાવા આવ્યા હતા, હજી લઈને ત્યાં આ બે મિશન સક્સેસફુલ કરી નાખ્યું એટલે હવે એ બે હાથ મિલાવે ને એનું સ્નેહ મિલન કરે. તો હવે આપણે ફાઇનલી નીકળશી. કોઈને તો કોમેન્ટમાં લખો ચીગમ. ટુરુરુરુરુમ. યસ, દવાખાનું બંધ હતું તો હવે કાલે જાસી. એટલે મમ્મી અહીંયા જોતા હતા. बहुत नींद आ रही है, अब यहाँ कोई है भी नहीं, एक पावर में चीज थी. આના કરતા તો આપણી સ્ક્રિપ્ટ આની હોય ભાઈ. આવું કેમ ગમે મમ્મી તમને જોવું? ભાઈ ભાઈ હવે હાથ પગ મોઢું ધોઈ ટિફિન કાઢીને રાખી અને મમ્મી આજે પંજાબી શાક કર્યું હોય પણ આ વખતે બીજું કર્યું હોય. આની ડિમાન્ડ હતું. આજે કર્યું છે ગ્રેવીવાળું કાજુનું પનીર. ના ખાવાનું તમે બધા સમજી જાજો. હવે આપણે હાથ પગ મોઢું ધોઈ લઈ અને ટિફિન બહાર રાખી દઈએ.